चलो वेलकम बैक टू माय यूट्यूब चैनल ने આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ રાતના 10 વાગ્યાથી કેમ કે આપને જવું હોય અત્યારે રાજકોટ માટે તો શું હોય કે હેમલનું જે પાસપોર્ટનું સેન્ટર આવ્યું એ રાજકોટમાં આવ્યું તેને ખાલી સાઇન કરવા જવીએ તો એ કે સાથે હાલજે તો એમ કરીને હું સાથે જઉં અને એ નખત્રાણાથી કંઈક બસમાં ચડ્યો હોય ને હું હવે અંજારથી ચડીશ ને આ ભાઈ આપને મૂકવા હાલશે અત્યારે વાગ્યા કંઈક 10 તો બસ હવે નીકળવાની તૈયારી જ છે અમારી અને હાર્યું આપણું લગેજ ને થોડો ઘણો નાસ્તો આપે લઈ લીધો હોય સોસાયટીમાં અંધારું એટલા માટે આપણી બાઇક દેખાતી નથી ઠીકથી लो जी आप આવી ગયા અંજાર બસ સ્ટેશનમાં માણસો તો જો એમ લાગે એને કે ફ્રીમાં ટેડી જતા હોય ને એસટી વાળા ઘણા બધા માણસો હોય તો આપણી બસ હમણાં પહોંચી ભલે ભાઈ તો આપણી બસ હમણાં પહોંચી રતનાલ મેં લાઈવ લોકેશન મંગાવ્યું તો એમલ કને એને આવતા હજુ વાર મતલબ 15-20 મિનિટ તો લાગી જશે ફાઇનલી આપણી બસ આવી ગઈ આપણી સીટ નંબર પાછળ અરે આપણે હેમલ ભાઈ બસ પહોંચી આવ્યો હવે ટેન્શન નથી ને તને કેમ છો મજા આવજે ઓય આવજો ભલે ચાલો પહોંચીને ફોન કરજો તો જો બસ તો આપણી ઉપડી ગઈ પણ આપણા બસની અંદર આ સોકેટે કામ નથી કરતી અને લાઇટે કામ નથી કરતી એટલે બધું બંધ અને આના ચક્કરમાં બેટરી ઉતાર નાખી 40-50% હવે કંઈક 40% બચી નહીં વિડીયો જોઈ નાખે આના ચક્કરમાં કે લાઇટ મળશે પણ આ તો બંધ મારા ફોનની મને બેટરી બચાવવી પડશે તો અમે લોકો રાજકોટ પહોંચી ગયા ને હમણાં વગેરે કંઈક 4 ને હવે આપણે ગોતવી એક હોટલ જ્યાં આપણે રોકાઈ શકીએ કેમ કે આને કામે કંઈક 10:30 વાગે ત્યાં સુધી આપણે કરશું શું તો અમે ફ્રેશ થવાનું રૂમ તો ખપશે ને એટલે આપણે જોઈ રહ્યા હોટલ મલેરી કે નહીં રાજકોટનું બસ સ્ટેશન શું જબરદસ્ત છે જો ખરા કેટલું મોટું હોય તો આજે પાછળ ભાઈ દેખાડે ને એને અમે પૂછા કરી તો કે બાજુમાંથી તમે જઈ શકો આ રહ્યો હોટલના બોર્ડ મારેલા અને બસ સ્ટેશન ઉપર જ રૂમ હે આપણે જવું હોય 4થા ફ્લોરમાં જવા દેવો અહીંયા કને શું હોય કે બસ સ્ટેશનના માથે જ ઘણી બધી હોટલો હોય તો અમે એમાંથી એક હોટલ જોઈએ હવે ત્યાં જોઈને ખબર પડશે કે શું રેટ એને કેમ હે ભાઈ સાહેબ વાયરી હોટલ પૂછા કરી અંદર તો ફાઇનલી આપણે હોટલ બુક કરાવી લીધી ને અમે આ રૂમ બુક કર્યો કંઈક 6 કલાક માટે ને આપણે ચાર્જીસ પડે 1000 રૂપિયા એ કહેતા 4 કલાક બુક કરો તો કંઈક પડશે 800 રૂપિયા ને આપને કામે 6 કલાક દો તો 6 કલાકના આપે દીધા 1000 રૂપિયા ને એક દિવસના કે 1200 રૂપિયા જબકી બારે બોર્ડ મારે તો 800 રૂપિયાનો ઠીક છે ચાલો આપને કામે તો રોકાવું તો છે જ અને આ રૂમ આ કંઈક આવો હોય સાદો સિમ્પલ જેમાં તમને મળશે ટીવી એસી અને બાથરૂમ બી મસ્ત અને આવો કંઈક બાથરૂમ હે રૂમ ને હોટલ બધું મસ્ત છે હવે આપણે સૂઈ જઈએ 4 કલાક મસ્ત આરામ કરીને પછી આપણે અહીંયાથી નીકળશું સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગેરા અત્યારે 9 અને આપણે તૈયાર થઈ ગયા અહીં આપણે ત્યાં 10:30 વાગે પહોંચવું હોય મતલબ રિપોર્ટિંગ ટાઈમ 10:30 વાગ્યાનો હોય તો આપણે હજુ થોડો ઘણો ટાઈમ બચ્યો છે અને હોટલનો બી ચેકઆઉટ કરવાનો ટાઈમ કંઈક 9:30 વાગ્યાનું હોય અને હોટલ ભાઈ એક નંબરે અમે જેવા આવ્યા ને એવા સૂઈ ગયા અહીં 3 થી 4 કલાક ઉઠ્યા બી નથી એટલી ઊંઘ આવતી હતી જબરદસ્ત એમ તારું હજી સુતા અહીં પણ શું કરી આપણે જવું હોય ત્યાં કને એટલા માટે હોટલમાંથી આપણે કરી લીધું હતું ચેકઆઉટ ને હવે આપણે કરશું થોડો ઘણો નાસ્તો ને પછી જશું આપણે પાસપોર્ટ સેવા કેન્દ્ર અને અમે એને પૂછા કરી કે ભાઈ આપને સાંજે 1 કલાક માટે રૂમ જોઈએ તો કેટલા રૂપિયા થાય કે 500 રૂપિયા હવે 500 રૂપિયા 1 કલાક માટે થોડી દેવા રાજકોટમાં નાસ્તામાં શું ફેમસ છે અમને ખબર નથી અમે જઈ રહ્યા ને જે નાસ્તો દેખાશે આપણે એ નાસ્તો કરવાનો હોય આપણે જ્યાં રોકાણ હતા ને ત્યાંથી પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાલી 1.5 કિલોમીટરનો જ રસ્તો હોય ને અમે લોકો પગે નીકળ્યા અને 1/2 કિલોમીટર અમે કવર કરી લીધો પણ તેમ છતાં એક બી નાસ્તાની દુકાન અમને દેખાતી નથી તો અમે ગોતી રહ્યા કે લાઈન ચેન્જ કરી નાખી કે શું કરી અહીંયા કને મને લાગ્યું કે નાસ્તો મળે રહો અહીંયા કને ખાલી ચાય જ મળે રહી નાસ્તો નથી મળતો ફરી પાછા આપણે આગળ જઈએ અરે રાજકોટ વાળા આ રસ્તા ઉપર કંઈક તો રાખો યાર ખાવા જેવું તો માનમાં અમને એક આ કેફે મળે હોય એની અંદર જોઈ રહ્યો શું મળેલું નાસ્તો હોય કે નહીં કોઈ લાગતું નથી કે હોય પૂછા કરે હેમલ તો હમણાં એક કાકાને અમે પૂછા કરી એ કાકા એમ કહેરા કે આજે રોડ એને પાસપોર્ટ સેવા કેન્દ્ર વાળે ત્યાં કને ઊભી રાખવા જ નથી દેતા કોઈ લારીને મતલબ નગરપાલિકાવાળા તો એટલા માટે કોઈ નાસ્તાવાળો નથી નાસ્તો કરો તો બસ સ્ટેશન સિવાય કોઈ ઓપ્શન નથી પણ તેમ છતાં એક ગલી અમને દીધી એ ગલીમાં અમે જઈ રહ્યા થોડો ખાલીને કે ત્યાં કને આગળ ગાંઠિયાવાળાને હે મળી જાય તો સારી વાત તો ફાઇનલી આપને ગાંઠિયાની દુકાન મળી ગઈ તો અમે લોકો હોટલથી નીકળ્યા હતા કંઈક 9:15 વાગે ને હવે વાગ્યા કંઈક 10 હવે અમારે કને ખાલી અડધો જ કલાકે નાસ્તા ગોતવાના ચક્કરમાં અમે એને તો પોણો કલાક વંચાયો અને કાકા એમ કહેતા હતા કે અહીંયા બસ સ્ટેશન સિવાય તમને નાસ્તો ભૂલી જાઓ એટલે અમે તો આ ભૂલ કરી પણ તમે ના કરતા કે તમે જો રાજકોટ આવો તો બસ સ્ટેશનમાં જ નાસ્તો કરી લેજો બાકી બારે પાસપોર્ટ વાળી લાઈનમાં તમને નાસ્તો મળશે નહીં
આવી ગયો છે આપણો નાસ્તો વણેલા ગાંઠિયા, જલેબી, સંભારો, મરચાં, ચટણી. ઓહો હો વાહ, આવડી ભૂખ પછી ખાવાની પણ મજા આવશે. મોજ પડી ગઈ, જોઈને મોજ પડી ગઈ, ખાવાની તો ઠીક છે. હા જવા દો. જો સામે હે પાસપોર્ટ સેવા કેન્દ્ર ને આપણે ત્યાં જ જવાનું હોય. તો હેમલ કે ઓફિસના અંદર ને હું બહુ બારે આપણે અંદર જવા ના દીધા. હવે કામ પતાવીને આવશે ત્યારે વાત. અને આ જો મારે ભેગા ઘણા બધા માણસો બહાર બેઠા છે, કેમ કે ભીડ અંદર ઘણી બધી છે. કે શિયાળ થઈ ગયું ને? હા સરસ સરસ. હે વસૂલ થયો. એટલે શું થયું ખબર છે કે થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી. આના કારણે ઈ આધાર જનરેટ નતો થતો, કેમ કે આનું સિમ કાર્ડ છે ને એ વંચાઈ ગયું હતું જૂનું. એટલે આધારથી જે લિંક હતો નંબર એ વંચાઈ ગયો હતું. ઈ આધાર માટે ઘણી બધી પ્રોબ્લેમ થતી હતી. તેમ છતાં એ લગભગ અંદર મેનેજરથી કેનાથી વાત કરી? અંદર સાહેબ હતા કાઉન્ટરમાં. એ સાહેબ સાથે વાત કરીને સેટિંગ થઈ ગયું ને ફાઇનલી ચૂંટણી કાર્ડ તો એમ કર્યું કે આધારની જગ્યાએ ચૂંટણી કાર્ડ પછી એપ્લાય કર્યું, થઈ ગયું. મતલબ 2 ડોક્યુમેન્ટ ખપે, એમાં ચૂંટણી કાર્ડ પછી એપ્લાય કર્યો અને ફાઇનલી સક્સેસ થયો. અમે મેં આને એ જ કીધું હતું કે મેનેજરને કહેજે ભાઈ અમે કચ્છથી આવ્યા ને વાતકો અમારો યાર તૂટશે ને પૈસા બી તૂટશે. પણ ઠીક છે, થઈ ગયું. ચહેરાની સ્માઇલ જેવું. હવે આપણે ફ્રી આવી. જો તમે લોકો રાજકોટ આવો પાસપોર્ટ માટે તો તમને એક માહિતી દઈ દઉં કે ઈ આધાર જરૂરી છે, ઈ આધાર મેન્ડેટરી છે. મને એમ કે મેન્ડેટરી નહીં હોય, પણ એ લોકો ઈ આધાર માંગે. મતલબ ડિજિટલ જે પ્રિન્ટ આવી હતી ગવર્મેન્ટમાંથી, જે આપણે ખબર પહેલી વાર આધાર કાર્ડની પ્રિન્ટ આવી હતી, તો ઈ આધાર કાર્ડની પ્રિન્ટ અહીંયા કને માંગશે. જો તમારો નંબર કે આધારથી લિંક ના હોય અથવા વંચાઈ ગયો હોય તો કૃપયા કરીને પેલું ઈ કરી લેજો, એના પછી જ આવજો અહીંયા કને, કેમ કે ઈ આધાર મેન્ડેટરી છે. અને મેં મારું આને જોઈને મેં મારો ઈ આધાર હમણાંથી ગૂગલ ડ્રાઈવમાં સેવ કરીને રાખી દીધું હોય. અને શું કહેરો કે કેનનનો કેમેરો તો અંદર ફોટો પાડે ને એ. હવે જો આપણા પાસે ટાઈમે હજી આપણી બસ રાતના 6:45 વાગે. હમણાં વિચાર કરે કે થોડીક આઈસ્ક્રીમ કે ખાઈ તો થોડાક ઠંડા થઈ અને ટેન્શન જે મટી ગયું હોય હજી રિલેક્સ કરી આપે. તો આપણે રસ્તામાં દેખાઈ ગયો ફાલુદાવાળા ભાઈને. આપણે મંગાવ્યો અહીંયા કને મેંગો લસ્સી. ફાલુદાની સોરી મેંગો લસ્સી મંગાવીએ. કાકા હે લસ્સીના સ્પેશિયલિસ્ટ. વાહ, દેખાવમાં સારો લાગે રહ્યો. ચીયર્સ. તો એ લસ્સી પીને અમને આ દેખાણું બસનો શેલ્ટર, તો અમને બેસવાળું જગ્યા મળી ગઈ. નહીં તો ક્યાં બેસવાનું જ નથી, બધા રસ્તામાં ખાલી હાલીને જવું પડે. તો આગળ થોડીક વાર બેસીને કે ચલો ગરમી એ ઘણી, થોડીક વાર આરામ કરી પછી અહીંયાથી આગળ જશું. હવે ખાલી અમે માર્કેટ ફરી રહ્યા, માર્કેટમાં જોઈ રહ્યા કાંઈ નવા જૂની કાંઈ, એમ જ બસ ટાઈમ તો કાઢવો પડશે ને ક્યાંક ને ક્યાંક. તો રાજકોટની એક વાત સારી કે જે લાઇનમાં હાર્ડવેરની દુકાનો ને ત્યાં આગળ બધી હાર્ડવેરની દુકાનો, કોઈક જગ્યાએ અગર બાઇકો મળતી હોય ત્યાં આગળ બાઇકો ને એવું જ બધું મળતું હોય. મતલબ સ્પેશિયલી એની લાઈનો દીધી લે એ લાઇનમાં એવી રીતના બધી દુકાનો ગોઠવેલી હોય. મતલબ જ્યાં નટ બોલ્ટને મળતા હોય ને ત્યાં સ્પેર પાર્ટ કે એ આખી લાઇનમાં સ્પેર પાર્ટની જ દુકાનો હોય. આ જો અહીંયા કને કેટલી બધી બાઇકોને મળેલી બધી જગ્યાએ. આ આખી લાઇન બાઇકોની છે. આ જો રોડના ઉ સાઈડે આપણે 2 વ્હીલર ને એ બધું વેચારું, અને આ સાઈડે રોડના 2 વ્હીલર ને એવું જ બધું વેચારું. તો અમે લોકો 2 કિલોમીટર જેટલા હાલ્યા હશું ને અમારી હાલત જો આવી થઈ ગઈ. હમણાં અમે બેઠા એક ટી સ્ટોલ કને, વિચાર કર્યો કે ચાય પીને પછી આપણે બસ સ્ટેશન હાલે જઈ, ત્યાં થોડોક આરામ કરશું અને એના પછી આપણે પછાડના કંઈક વિચાર કરશું. હમણાં ગરમી ઘણી બધી એટલા માટે બહાર નીકળવું થોડુંક રિસ્કી છે. તો જો આરો ટી સ્ટોલ, વિચાર કર્યો કે ચાય પી લઈ. ચાય પીવાનો ટાઈમ તો નથી, આમ તો 12:15 વાગ્યા, પણ મન હે ચાય પીવાનો તો પી લઈ. હે એનર્જી મળી જશે થોડી ઘણી. તો આપણે આ રિક્ષો કર્યો હોય ને, હવે આપણે જશું બસ સ્ટેન્ડ. આ જો આ હે રાજકોટનું બસ સ્પોટ, કેટલું મોટું હોય. વેલકમ ટુ રાજકોટ બસ સ્પોટ. કેટલા બધા માણસો ભાઈ. પહેલી વાત તો એ કે આપણે આપણો ફોન ચાર્જ કરવો હોય. મારા ફોનની બેટરી કંઈક 50% બચી છે. પહેલી આપણે જગ્યા ગોતીને ચાર્જ કરશું આપણો ફોન. આખા બસ સ્ટેશનમાં લગભગ 50 જેટલી સોકેટ હશે, એમાંથી ખાલી 4-5 જ કામ કરેલી, બાકી બધી બંધ. એક થાંભલાની અંદર એક સોકેટ પણ બધી બંધ. હવે અહીંયા કને જે ભાઈ બેઠા ને તમને દેખાડા સામે, જો ભાઈ બેઠા એ લગાડીને બેઠા, ત્યાં એક ચાલુ હોય ને એક બાજુમાં ચાલુ હોય બસ. અને હું આખું સ્ટેશન ફરી આવ્યો, ક્યાંય મને સોકેટ ના મળી. હવે તો તૂટેલી ફૂટેલી કામ નથી કરતી એવી બધી. તો ફાઇનલી આપને સોકેટ મળી ગઈ. પહેલાં અહીંયા કોઈ લેડીઝ બેઠી હતી, એ ઉઠી ગઈ તો અમે જગ્યા જોઈ તો અમે અહીંયા બેસી ગયા. એન્ટ્રીના બાજુમાં છે. અમે આખું સ્ટેશન ફરી આવ્યા. તો આપણો ફોન થઈ ગયો ફૂલ ચાર્જ ને અમે વિચાર કરીએ કે હવે બહાર જરાક આપણે રિલાયન્સ ડિજિટલ કે રિલાયન્સ મોલમાં જતા આવીએ તો ટાઈમ પાસ થઈ જાય. અને આ ભાઈ ઓટાવાળા મતલબ રિક્ષાવાળા તો આપને તેડી જશે ડાયરેક્ટ ત્યાં જ.
હલો ભાઈ સાહેબ, રિલાયન્સ કામ થવાની ખુશી. હે? કામ થવાની ખુશી. કામ થવાની ખુશી. એટલે શું ભાઈને હવે ટેન્શન તો છે નહીં, જે ટેન્શન તો ઉતરી ગયું એટલે હવે મોજ મોજ છે કે તો આ છે રિલાયન્સ મોલ. તો આટલી વાર આમ ફરતા હતા, અમને એમ લાગ્યું અમે ગામડામાં જ ફરી રહ્યા. રિલાયન્સ મોલના આ સાઈડ આવ્યા ને ત્યારે ખબર પડી કે ભાઈ સિટી તો આ સાઈડ છે, ઊંચી ઊંચી બિલ્ડિંગો, બધી બ્રાન્ડેડ સ્ટોર. આપણે જઈએ હમણાં રિલાયન્સ સુપર સ્ટોરની અંદર. તો આવી સુપર સ્ટોર મેં પહેલી વાર જોઈ. અહીંયા કને જમવાનું મળે, રાશન મળે, ઇલેક્ટ્રોનિક સામાન મળે, કપડાં મળે, શૂઝ મળે, બધું જ મળેલું ભાઈ. બહુ મોટો સ્ટોર છે. મને યાદ છે જ્યારે હું મેટ્રોમાં ગયો હતો ને, હૈદરાબાદ મેટ્રો સ્ટોરમાં, એના જેવું જ ફીલ અહીંયા આવેલું. મતલબ એકદમ મોટા મોટા રેક કે એની અંદર સામાન બી જો ઘણું બધું સામાન ભરેલું હોય. તો આ જો સ્ટોરના અંદર પિઝા ને એ બી મળેલું. તો ગ્રાઉન્ડ ફ્લોરમાં કાંઈ મળ્યું નહીં એટલે હવે અમે જોઈ રહ્યા ફર્સ્ટ ફ્લોરમાં. ફર્સ્ટ ફ્લોરમાં કાંઈ નહીં મળે, તમે જશો સેકન્ડ ફ્લોરમાં. એકચ્યુઅલી આને જવું હોય ક્યાં? રિલાયન્સ ટ્રેન્ડના અંદર જવું. ને અમે કરી ગયા હતા હમણાં રિલાયન્સ સુપર સ્ટોર. તો અહીંયા કને બધી બ્રાન્ડ છે. યુનાઇટેડ કલર્સ, બેનેટન, નાઇકી, પુમા, લિવાઇસ, હે ને, ટ્રેન્ડ્સ ફૂટવેર. બહુ મોટો મોલ છે યાર. તો આ રહી આની ટ્રેન્ડ્સ. હવે આની અંદર જવું હોય આપણે લેવું દેવું કાંઈ નથી, બસ ખાલી આંટા જ મારવાના. સમજ્યા ને? લેવાનું ખપે પૈસા, રોકડા. અને આપણી ફેવરેટ બ્રાન્ડ, મને અંદર જતા બીક લાગી રહી. ભાઈ સાહેબ શું કલેક્શન જો ભાઈ, એકથી એક જૂતા, મતલબ એકથી એક. મને ચબવાનું બી મન નતું થતું, એટલા બધા મોંઘા આવ્યું. નાઇટ્રો 16,000 ભાઈએ કીધું એમ. હું 26 બી નહીં, એક દિવસ લેશું. ખબર ને એ બધી સિરીઝ જોઈને યાર આપણે દીવાના થઈ ગયા. તમને ખબર ને, અમે સ્નીકરનો હું દીવાનો, સ્નીકર એ કે શું છે, એમાં આપણી આ ફેવરેટ બ્રાન્ડ અમે 6,000 7,000થી ચાલુ થાય. મીરા છે, RSX છે, બધી ચુમ્મા ડિઝાઇન ચુમ્મા. તો અમે લોકો આવી ગયા બહાર ને હવે આ ભાઈ કહેતા કે થોડી ઘણી ભૂખ લાગી છે તો પિઝા કે એવું કંઈક ખાઈ. ઉસ સાઈડ તો એ માર્કેટ રોડના ઉસ સાઈડ જવું પડશે આપણે. તો જો આ સાઈડ ને બિલ્ડિંગ ઊંચી ઊંચી, મતલબ સ્કાય સ્ક્રેપર ઘણી બધી છે. આપણે અહીંયા હમણાં લાપિનોસ પિઝાની અંદર આખી પિઝા ખાવા આવ્યો. ચલો, બાજુમાં ફિક્સ થાળી હતી ગુજરાતી, પણ ત્યાં ભાઈ કે ગુજરાતી થાળી નથી ખાવી, કંઈક નવું ખાવું. ચલો, તો આપણે ઓર્ડર દીધો આનો પ્રીમિયમ વેજ પેક ઓફ 4નો. હવે હું આને કહું કે લગભગ તો અમને આ ઘણો થશે, કેમ કે ભાઈએ કીધું કે 17 સેન્ટીમીટરમાં આવે, મતલબ 17 સેન્ટીમીટરમાં આવે રેગ્યુલર સાઇઝમાં. આપણે એક પીસો થઈ રહ્યા તો 4 પિઝા જોઈ કેટલો સુધી આપણો પંથ પહોંચે રહો. નહીં તો પછી પાર્સલ કરશું, રાતે ખાશું બસમાં. હા કેરો ખવાઈ જશે. મને નથી લાગતું કે ખવાય, કેમ કે આપણું જમવાનું હોય એટલું કણ. આ તો 4 પિઝા જોઈ શું સાઇઝના આવે એના ઉપર. ભાઈ સાહેબ આપણો આવી ગયા પિઝા, 4 વાગ્યા. પોકાર ખાઈ જશે આવડા બધા. હા જોતા કરો તું, નહીં તો પછી બેક નાખીને બસમાં કામ આવશે. તો આ જે પીઝો આપણે જે પહેલાં ઓપન કર્યો હોય એ આ હે કેપ્સિકમ પનીર, કેમ કે આની અંદર કેપ્સિકમ દેખાડે ને પનીર દેખાડે. ભાઈ સાહેબ 4 પિઝા. તો આ સેકન્ડ ફ્લેવર કેપ્સિકમ વિથ ઓનિયન. બીજા પિઝા સુધી પહોંચ્યા અમે. વાહ, એટલે અમે શું બપોરના જમ્યા નથી એટલા માટે શાયદ ખતમ થઈ જાય. તો આ છે આપણો ત્રીજો પીઝો, જેનું નામ છે શું ને, જેલેપિનોસ ઓલિવ્સ. બરાબર વાંચ્યું ને મેં? આપણી ઇંગ્લિશ થોડી કાચી બાકી છે. અરે લાસ્ટ વન જેલેપિનોસ ઓલિવ્સ. નાખ્યું શું એ ખબર નથી. આ છે આપણો લાસ્ટ પીઝો, પનીર વિથ ઓનિયન. અને હવે આપણે જરાક જ છેટાજી આપણા ગોલ સુધી, મતલબ આને પૂરો કરવાથી 3 તો મેં ખતમ કરી ગયા ઓલરેડી, બસ લાસ્ટ બાકી. હવે થોડુંક આમ થાયરું પણ થઈ જશે. આ છે આપણા ઓર્ડરની છેલ્લી સ્લાઇસ. ચીયર્સ, આપણું મિશન પૂરું થશે. તો યસ, મિશન કમ્પ્લીટ. હવે 4 પિઝા ખતમ કરી લીધા. અમને ખુશી એટલી થાય જેટલી ભલાલ દેવે માઇસમતે નહોતું જીત્યું ને એનાથી વધારે ખુશી અમને થાય પિઝા ખતમ કરી. કેમ કે અમને ઘણો બધો ડાઉટ હતો કે થશે કે નહીં, પણ ફાઇનલી જીતી ગયા. તો આપણા પિઝાની પાર્ટી થઈ ખતમ ને હવે અમે લોકો જશું બસ સ્ટેન્ડ, કેમ કે આપણી બસ હવે 6:45 વાગે છે ને હમણાં વાગ્યા કંઈક 4. અમે લોકો બસ સ્ટેશન પહોંચી ગયા ને હવે આપણે અહીંયાથી 1.5-2 કલાક રાહ જોવી પડશે બસ આવવાને.
આપણી બસનો ટાઈમ થવા જ આવ્યો 6:45 વાગ્યાની બસ હતી જોઈ અહીંયાથી અહીંયા સુધીમાં આવશે આ જો ભુજ ગાંધીધામ અંજાર ભચાઉ મુન્દ્રા માતાના નાનસરો નલિયા મોરબીનો બોર્ડ મારેલો હોય પણ ક્યાંય નખત્રાણા નથી લખ્યું નખત્રાણા હજી યાર એટલું ફેમસ નથી સાહેબ તો આપણી બસ આવી ગઈ એ જ જે આવ્યા હતા ને આપણે 7-8 નંબર એ જ આપણી બસ ઉપડી પડી અને બાય બાય રાજકોટ ફરી ક્યારેક મળીશું તો લો આપણે નખત્રાણા પહોંચી આવ્યા પણ થોડુંક મોડું થઈ ગયું વાગેરા કંઈક 3:45 તો બસનો ટાઈમ હતો કંઈક પહોંચવાનો 2 વાગે અને બસ પહોંચી છે 4 વાગે તો હવે યોગેશને ફોન કર્યો અમે એ લેવા આવેલો અમે હવે ઘરે જશો તો ઠીક છે આજનો બ્લોગ આપ અહીંયા જ રાખશો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઠીક છે બાય